સુરતના પાંડેસરા વિસ્તારના તિરુપતિ સર્કલ પાસેની ઘટના, ફોર વ્હીલર અને અશોક લેલેન્ડ ટેલર વચ્ચે જોરદાર ટક્કર. અકસ્માતની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. મોડી રાત્રે બનેલા ઘટનામાં પાછળથી આવી રહેલ કાર અશોક લેલેન્ડમાં પટકાઈ જતા જેમાં કારનો બોનેટનો ભાગ બેસી ગયો હતો. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.